હેલો સ્ટુડન્ટ, આજની વિડીયોમાં આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોમાં એક પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરીશું. તો કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે જેમ તમને અક્ષરો અને શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી જ રીતે તમને એકાઉન્ટ શીખવું હોય તો એના પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ વ્યવહાર એટલે શું? જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ વસ્તુ કે સેવાની રોકડ અથવા શાકમાં લે વેચ કરે તો એને શું કહેવાય? વ્યવહાર. અને ધંધા કહેવાય એટલે શું? ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાકમાં ફેરબદલી થાય તે. ઓકે. અંગ્રેજીમાં જો લઈએ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. A business transaction is an economic activity of the business that change its financial position. Whenever any business transaction takes place, it's result in a change in the value of the asset, liability or capital. તમે એક એક્ઝામ્પલ આપું. તમે કોઈ વસ્તુ ખરીદો છો તો શું થાય છે? તમારી અસેટ વધે છે અને અસેટ ઓછી થાય છે. ઓકે, રોકડ જાય છે. ઓકે, એવી જ રીતે તમે લોન લો છો તો તમારી લાયબિલિટી વધે છે, તો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનમાં શું થઈ રહ્યું છે? ઇફેક્ટ થઈ રહ્યું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કેવી લાગી આજની વિડીયો? તમે સમજણ પડી કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. ફરી મળીશું.